વધુ એક મહત્વના સમાચાર શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્વનું નિવેદન આપ્યું. કહ્યું ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ શિક્ષણ મંત્રીએ આ નિવેદન આપ્યું છે. ગાંધીનગરમાં બેઠક મળી હતી. તેમણે કહ્યું ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અત્યાર સુધી અનેક ફરિયાદો મળી છે, ત્યારે શિષ્યવૃત્તિ નહીં અટકે તેવું નિવેદન શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યું છે. ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. શિષ્યવૃત્તિ માટે ઈ કેવાયસી અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહત્વનું નિવેદન આપ્યું. કહ્યું ઈ કેવાયસી નહીં થયું હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે. ગાંધીનગરમાં મળેલી બેઠક બાદ શિક્ષણ મંત્રીએ બોલ્યા છે કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીઓની અરજી સબમિટ ન થયાની અનેક ફરિયાદ થઈ છે. વીટીવી ન્યૂઝે પણ મહામંથન કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. શેના માટે આવો છો? તમારા દીકરાને પણ જોડે લઈને આવ્યા છો? કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે? આધાર કાર્ડ લિંકઅપ કરાવવાની જરૂરત કેમ પડી? આધાર કાર્ડ અપડેટ કરાયો ને લિંક કરાયો નકર નિશામતી ની કે નહીં હાલ. શું નામ છે બેન ને ક્યાંથી આવો છો? અમે દેલવાડાથી આવીએ છીએ. મોતીબેન કનુભાઈ નામ છે. શું કહે છે આ લોકો? આ લોકો ટોકન આપવાનું કહે છે ને ટોકન આપે અહીંયા પૂછીએ તો ટોકન વેચાઈ જાય. કેટલા દિવસથી આવો છો તમે? 2 દિવસ. શેના માટે આવ્યા હતા તમે? ઓલું કરવા આવેલું કેવાયસી કરવા માટે આધાર કાર્ડમાં. આધાર કાર્ડ લિંક કરાવ્યું છે ને અપડેટ કરવા માટે આવ્યા છે. મને કાંઈ રસ એટલું બધું હતું ને કે દેખીને એમ થઈ ગયા હવે વારો ક્યારે આવશે ને હવે 9, 10 વાગ્યા પહેલા તો ખોલ્યો છે મામલતદાર ને પછી કહે છે કે 12 સાઈડ ટોકન થાય તો એ કઈ વ્યાજબી થોડી છે. ક્યાંથી દૂરથી બધા માણસને આવે છે નાના બાળકોને લઈને થોડુંક તો વધારે કરો કે આપી કામ પર જ્યાદા કરી દો. તમે આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવ્યા છે. આધાર કાર્ડમાં લિંક કરાવવાનું છે ને કેવાયસી કરવાનું છે. 2 દિવસથી તો અમે આવીએ. શું કહે છે અહીંયા મામલતદાર ઓફિસ? ટોકન દેતા જ નથી, પૂરા થઈ ગયા એમ કે. આધાર કાર્ડ શેના માટે લિંકઅપ કરાવવું જરૂરી છે? સ્કૂલમાં શિષ્યવૃત્તિ માટે જોઈએ છે તો અપડેટ કરાવવાનું છે અને પછી આપણે કેવાયસી થશે. અને સ્કૂલે શું કીધું છે? કેટલા દિવસ છેલ્લી તારીખ છે? આજે છેલ્લો દિવસ કીધેલું છે 22 તારીખની ત્યારનું કીધું. આજે કેટલામી તારીખ થઈ છે? 24 તારીખ થઈ. આજે છેલ્લો દિવસ છે કે કરાવી નાખજો નકર તમારે શિષ્યવૃત્તિ નહીં મળે. 2 વાર નથી મળતી. શાના કારણે નથી મળતી? બેંકમાં જાય તો કે તમારો આધાર કાર્ડ કે અપડેટ કરાવો તો કેટલી વખત કરાવી તો એ હાલતું નથી તો શું કરવાનું હવે અમારે? એટલે બેંકમાં લિંકઅપ અહીંયા આગળ લિંકઅપ થઈ ગયું છે હા એ થઈ ગયું. બેંક વાળા નિશાળ વાળા ના પાડે છે કે આધાર કાર્ડ લિંકઅપ નથી થયું. સ્કોલરશીપ એટલે મળી જ નથી 2 વર્ષથી. નહીં 10માં છે મારી છોકરી છે 8માંથી નથી મળતી. આવું છું મારે ખાલી આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, બીજું કાંઈ નથી. ટોકન નથી મળ્યું. આજે ટોકન મળ્યું છે તમને બેન? કીધું છે કે બેન બે વખત રાહ જોઉં તમને બીમારી છે કોઈ? શું બીમારી છે? કેન્સરની બીમારી છે એનું બધું ટ્રીટમેન્ટ લઉં છું. શેના માટે તમે આ કોના તમારી દીકરી માટે? દીકરી છે મારી દીકરી હાટું કેટલામાં ધોરણમાં અભ્યાસ કરે છે ને ક્યાં અભ્યાસ કરે? અહીંયા જૂનામાં. આધાર કાર્ડ એમ કે છે કે આ છોકરીઓના તમારે મુંબઈ ને અમદાવાદ ને કઢાવવા જવાના, તો અત્યારે તમે અહીંયા જે કઈ ચૂંટણી ટાણે ક્યાંથી આધાર કાર્ડ આવી જાય છે. અને મજૂરી કરવી કોઈને કરવાની, આજ કરવાનું નતું. કેટલા દિવસથી તમે આવો? આજે 8, 10 દિવસ ધક્કા ખાઈએ છે તો એનો કોઈ નિકાલ નથી આવતો. મામલતદાર કચેરીએ જઈ આવેલા છે, બધે જઈ આવેલા છે, છતાં એમ જ જવાબ દે છે બધા. ઈ કેવાયસી નહીં હોય તો પણ શિષ્યવૃત્તિ નહીં અટકે તેવો મહત્વનો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે. અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું. મહત્વનું છે કે અગાઉ આ મુદ્દો વીટીવી ન્યૂઝે મહામંથનમાં પણ ઉઠાવ્યો હતો અને લોકોને પડતી હાલાકી બતાવી હતી. જો કે હવે આ બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે કે ઈ કેવાયસી નહીં હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ નહીં અટકે.